દરેક ભાવિકોનો ને હર હર મહાદેવ. તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ. શિવપુરાણ એક એવું ધર્મ પુસ્તક છે જે જાતે વાંચવાથી, સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તેથી બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તથા બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની માહિતી મળે. મહાદેવ. રાજી રહેજો. હર હર મહાદેવ. જય માળી. રુદ્ર સંહિતા પાના નંબર 131. સમગ્ર ત્રિલોકી ભરેલી છે. આ રીતે અંબિકાપતિ મહાદેવજીની આજ્ઞાથી પોતાના પૂર્વકર્મોનુસાર ઘણા પ્રાણી અસંખ્ય શ્રેષ્ઠ દ્વિજના રૂપે ઉત્પન્ન થયા. કલ્પભેદથી 60 કન્યાઓ બતાવાઈ છે. એમાંથી 10 કન્યાઓનો વિવાહ એમણે ધર્મ સાથે કર્યો, 27 કન્યાઓ ચંદ્રમાની સાથે પરણાવી દીધી અને વિધિપૂર્વક 13 કન્યાઓને દક્ષે કશ્યપને આપી દીધી. હે નારદ, એમણે 4 કન્યાઓ જે શ્રેષ્ઠ રૂપવાળા તારશવ એટલે કે અરિષ્ટનેમી જોડે પરણાવી અને ભૃગુ, અંગિરા અને કૃશાસ્વને 2 કન્યાઓ અર્પિત કરી દીધી. એ સ્ત્રીઓથી એમના પતિ દ્વારા બહુસંખ્યક ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. હે મુનિશ્રેષ્ઠ, દક્ષે મહાત્મા કશ્યપને 13 કન્યાઓનું વિધિપૂર્વક દાન કર્યું હતું. સંતાનોથી સમગ્ર ત્રિલોકી વ્યાપ્ત છે. સ્થાવર અને જંગમ કોઈ પણ સૃષ્ટિ એવી નથી જે કશ્યપના સંતાનોથી શૂન્ય હોય. દેવતા, દૈત્ય, વૃક્ષ, પક્ષી, પર્વત તથા તૃણલતા વગેરે બધું કશ્યપ પત્નીઓથી પેદા થયેલ છે. આ રીતે દક્ષ કન્યાઓના સંતાનોથી ચરાચર જગત વ્યાપ્ત છે. પાતાળથી લઈને સત્યલોક પર્યંત સમસ્ત બ્રહ્માંડ જ એમના સંતાનોથી સદા ભરેલા રહે છે, ક્યારે ખાલી હોતું જ નથી. આ રીતે ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સારી રીતે સૃષ્ટિ કરી. પૂર્વકાળમાં સર્વવ્યાપી શંભુએ જેમને તપસ્યા માટે પ્રગટ કર્યા હતા તથા રુદ્રદેવે ત્રિશૂલના અગ્રભાગ પર રાખીને જેમની રક્ષા કરી છે, તે જ સતીદેવી લોકહિતનું કાર્ય સંપાદિત કરવાને માટે દક્ષથી પ્રગટ થયા હતા. એમણે ભક્તોના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી. આ રીતે દેવી શિવા જ સતી થઈને ભગવાન શંકર સાથે પરણાવા ગયા. કિંતુ પિતાના યજ્ઞમાં પતિનું અપમાન જોઈને એમણે શરીરનો ત્યાગ કરી દીધો અને પછી શરીર ગ્રહણ કર્યું નહીં. તે પોતાના પરમપદને ઉપલબ્ધ થઈ ગયા. પછી દેવતાઓની પ્રાર્થનાથી એ જ શિવા પાર્વતી રૂપે પ્રગટ થયા અને બહુ કઠોર તપસ્યા કરીને પુનઃ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કરી લીધા. હે મુનીશ્વર, આ જગતમાં એમના અનેક નામ પ્રસિદ્ધ થયા, જેવા કે એમના કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાળી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા, મૃડાની અને સર્વમંગલા આદિ અનેક નામ છે, જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે. આ બધા નામ એમના ગુણ અને કર્મ અનુસાર છે. હે મુનિશ્રેષ્ઠ નારદ, આ રીતે મેં સૃષ્ટિક્રમનું તમારી પાસે વર્ણન કર્યું. બ્રહ્માંડનો આ આખો ભાગ ભગવાન શિવની આજ્ઞાથી મેં રચ્યો છે. ભગવાન શિવને પરબ્રહ્મ પરમાત્મા કહ્યા છે. હું, બ્રહ્મા અને રુદ્ર એ 3 દેવતા ગુણભેદથી એમના જ રૂપે બતાવાયા છે. તે મનોરમ શિવલોકમાં શિવા સાથે સ્વચ્છંદ વિહાર કરે છે. ભગવાન શિવ સ્વતંત્ર પરમાત્મા છે. નિર્ગુણ અને સગુણ પણ એ જ છે. અધ્યાય 16. યજ્ઞદત્તના કુમારને ભગવાન શિવની કૃપાથી તમારા કુબેર પદની પ્રાપ્તિ તથા એમની ભગવાન શિવ સાથે મૈત્રી. સૂતજી કહે છે, હે મુનીશ્વરો, બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીએ વિનય પાના નંબર 132 સંક્ષિપ્ત શિવપુરાણ એમને પ્રણામ કર્યા અને પુનઃ પૂછ્યું, હે ભગવનો, ભક્તવત્સલ ભગવાન શંકર કૈલાસ પર્વત પર ક્યારે ગયા અને મહાત્મા કુબેર સાથે તેમની મૈત્રી ક્યારે થઈ? પરિપૂર્ણ મંગલ વિગ્રહ મહાદેવજીએ ત્યાં શું કર્યું એ બધું મને સમજાવો. એ સાંભળવા મારા મનમાં મોટું કુતૂહલ છે. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સાંભળો. ચંદ્રમૌલી ભગવાન શંકરના ચરિત્રનું વર્ણન કરું છું. તે કેવી રીતે કૈલાસ પર્વત પર ગયા અને કુબેરની એમની સાથે કયા પ્રકારે મૈત્રી થઈ એ બધું સંભળાવું છું. કાંપિલ્યનગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે ખૂબ જ સદાચારી હતા. એમને એક પુત્ર થયો જેનું નામ ગુણનિધિ હતું. તે બહુ મોટો દુરાચારી અને જુગારી થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ત્યાગ કરી દીધો. તે ઘેરથી નીકળી ગયો અને કેટલાય દિવસ સુધી ભૂખ્યો ભટક્યા કરતો રહ્યો. એક દિવસ તે નૈવેદ્યની ચોરીની ઈચ્છાથી એક શિવ મંદિરમાં ગયો. ત્યાં તેણે પોતાના વસ્ત્રોને સળગાવીને અજવાળું કર્યું. આ જાણે કે એના દ્વારા ભગવાન શિવને માટે દીપદાન થઈ ગયું. ત્યાર પછી ચોરીમાં તે પકડાઈ ગયો અને એને પ્રાણદંડ મળ્યો.
પોતાના કુકર્મોને કારણે યમદૂતો દ્વારા બાંધવામાં આવ્યો. એટલામાં ભગવાન શંકરના પાર્ષદ ત્યાં આવી પહોંચ્યા અને એમણે એને બંધનમાંથી મુક્ત કરાવ્યો. શિવગણોના સંગથી એનું હૃદય શુદ્ધ થઈ ગયું હતું. તેથી તે એમની સાથે તત્કાળ શિવલોકમાં ચાલ્યો ગયો. ત્યાં બધા દિવ્ય ભોગોનો ઉપભોગ થયો. ઉમા મહેશ્વરનું સેવન કરીને કાલાંતરમાં તે કલિંગરાજ અરિંદમનું પુત્ર થયો. ત્યાં એનું નામ દમ હતું. તે નિરંતર ભગવાન શિવની સેવામાં લાગ્યો રહેતો. બાળક હોવા છતાં બીજા બાળકો સાથે શિવનું ભજન કર્યા કરતો હતો. તે જ્યારે ક્રમશઃ યુવાવસ્થાને પ્રાપ્ત થયો અને રુદ્ર સંહિતા પાના નંબર 133 પિતાના પરલોક ગમન પછી રાજસિંહાસન પર ધર્મમાં એનો અનુરાગ થઈ ગયો. પછી દીપકની બેઠો રાજા દમ ખૂબ પ્રસન્નતાપૂર્વક ચારે બાજુ શિવધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ભૂપાલ દમનું દમન કરવું બીજાઓ માટે સર્વથા કઠિન હતું. હે બ્રહ્મન, સમસ્ત શિવાલયોમાં દીપદાન કર્યા સિવાય તે બીજા કોઈ ધર્મને જાણતા ન હતા. એમણે પોતાના રાજ્યમાં રહેનારા સમસ્ત અધ્યક્ષોને બોલાવીને આજ્ઞા આપી દીધી કે શિવ મંદિરમાં દીપદાન કરવું સૌને માટે ફરજિયાત છે. જે ગ્રામ અધ્યક્ષના ગામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં કોઈપણ જાતનો વિચાર કર્યા વિના સદા દીપ પ્રગટાવવો જોઈએ. આજીવન આ જ ધર્મનું પાલન કરવાને કારણે રાજા દમે બહુ મોટી ધર્મસંપત્તિનો સંચય કરી લીધો. પછી તે કાલ ધર્મને અધીન થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા. દીપદાનની વાસનાથી યુક્ત હોવાને કારણે એમણે શિવાલયોમાં ઘણા દીપ પ્રગટાવ્યા અને લોકો પાસે પણ પ્રગટાવ્યા અને એના ફળરૂપે જન્મજન્માંતરમાં તે રત્નમય દીપોની પ્રભાનો આશ્રય થઈને અલકાપુરીના સ્વામી થયા. આ રીતે ભગવાન શિવને માટે કરેલું થોડું પણ પૂજન અથવા સમયાનુસાર મહાન ફળ આપે છે. એવું જાણીને ઉત્તમ સુખની ઈચ્છા રાખનાર લોકોએ શિવનું ભજન અવશ્ય કરવું જોઈએ. તે દીક્ષિતનો પુત્ર, જે હંમેશા સર્વ પ્રકારના અધર્મોમાં જ રચોપચો રહેતો હતો, દૈવયોગથી શિવાલયમાં ધન ચોરવા માટે ગયો અને પોતાના સ્વાર્થવશ પોતાના કપડાની દીપકની વાટ બનાવીને એના પ્રકાશથી શિવલિંગ પરનું અંધારું દૂર કર્યું. આ સત્કર્મથી તેના ફળ સ્વરૂપે તે કલિંગ દેશનો રાજા થયો અને પ્રકાશિત છે. નિર્મળ દૃષ્ટિને કારણે સ્વરૂપથી પણ વાસનાનો ઉદય થવાથી શિવાલયોમાં દીપ પ્રગટાવીને એણે દીપપાલનું પદ પ્રાપ્ત કરી લીધું. હે મુનીશ્વર, જુઓ તો ખરા, ક્યાં એનું તે કર્મ અને ક્યાં દીપપાલની પદવી જેનો આ માનવધર્મ પ્રાણી આ સમયે પણ ઉપભોગ કરી રહ્યો છે. હે તાત, આ તો એના ઉપર શિવના ગ્રામ સંતુષ્ટ હોવાની વાત બતાવાઈ છે. હવે એક ચિત્ત થઈને એ સાંભળો કે કેવી રીતે સદાને માટે એની ભગવાન શિવ સાથે મિત્રતા થઈ ગઈ. હું આ પ્રસંગનું તમને વર્ણન કરી બતાવું છું. હે નારદ, પહેલાના પાદ્મકલ્પની વાત છે. મારા બ્રહ્માના માનસપુત્ર પુલસ્ત્યથી વિશ્રવાનો જન્મ થયો અને વિશ્રવાના પુત્ર વૈશ્રવણ એટલે કે કુબેર થયા. એમણે પૂર્વકાળમાં અત્યંત ઉગ્ર તપસ્યા દ્વારા ત્રિનેત્રધારી મહાદેવની આરાધના કરીને વિશ્વકર્માની બનાવેલી આ અલકાપુરીનો ઉપભોગ કર્યો. જ્યારે તે કલ્પ વીતી ગયો અને મેઘવાહન કલ્પનો પ્રારંભ થયો, એ સમયે યજ્ઞદત્તનો પુત્ર પ્રકાશનું દાન કરવાવાળો હતો. કુબેર રૂપે અત્યંત દુસ્સહ તપસ્યા કરવા માંડ્યો. દીપદાન માત્રથી મળનારી શિવભક્તિના પ્રભાવને જાણીને આરાધન શિવની ચિત્તપ્રકાશિકા કાશિકામાં ગયો અને પોતાના ચિત્તરૂપી રત્નમય પ્રદીપોથી 11 રુદ્રોને ઉદ્બોધિત કરીને અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈને તે તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈને નિશ્ચલ ભાવથી બેસી ગયો, જે શિવની એકતાનું મહાન પાત્ર છે. તપરૂપી અગ્નિથી વૃદ્ધિ પામેલું છે. કામ, ક્રોધ વગેરે મહાવિઘ્નરૂપી પતંગોના આઘાતથી શૂન્ય છે. પ્રાણ નિરોધરૂપી વાયુશૂન્ય સ્થાનમાં નિશ્ચલ ભાવથી. પાના નંબર 134 સંક્ષિપ્ત શિવપુરાણ. નિર્મળ છે તથા સદ્ભાવરૂપી પુષ્પોથી જેની પૂજા કરવામાં આવી છે એવા શિવલિંગની કરીને તે ત્યાં સુધી તપસ્યામાં લાગી રહ્યો જ્યાં સુધી એના શરીરમાં માત્ર હાડકાં અને ચામડી જ અવશિષ્ટ ન રહી. આ રીતે એણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. તદનંતર વિશાલાક્ષી પાર્વતી દેવી સાથે ભગવાન વિશ્વનાથ કુબેર પાસે આવ્યા. એમણે પ્રસન્ન ચિત્તે અલકાપુરીપતિ સામે જોયું. તે શિવલિંગમાં મનને એકાગ્ર કરીને લાકડાનું ઠૂંઠું વાય તેમ સ્થિર ભાવથી બેઠા હતા. ભગવાન શિવે એમને કહ્યું, હે અલકાપતે, હું વરદાન આપવા માટે ઉદ્યત છું. તમે તમારો મનોરથ બતાવો. આ વાણી સાંભળીને તપસ્યાના સ્વામી એવા કુબેરે જ્યાં આંખો ખોલીને જોયું ત્યાં તો ઉમાવલ્લભ ભગવાન શ્રીકંઠને સામે જોયા. તે ઉદયકાળના સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક તેજસ્વી હતા. એમના મસ્તક પર ચંદ્રમાં ચાંદની પાથરી રહ્યો હતો. ભગવાન શંકરના તેજથી એમની આંખો ઝંખવાઈ ગઈ. એમનું તેજ પ્રતિહત થઈ ગયું અને
એ નેત્ર બંધ કરીને મનોરથથી પણ પાર બિરાજમાન દેવદેવેશ્વર શિવ સામે નિવેદન કરવા લાગ્યા, હે નાથ, મારા નેત્રોમાં એ દ્રષ્ટિ શક્તિ આપો, જેથી આપના ચરણકમળોના દર્શન થઈ શકે. હે સ્વામિન, આપનું પ્રત્યક્ષ દર્શન થાઓ, એ જ મારે માટે સૌથી મોટું વરદાન છે. હે ઈશ, બીજા કોઈ વરદાનથી મારે હવે શું પ્રયોજન છે? હે ચંદ્રશેખર, આપને નમસ્કાર હો. કુબેરની આ વાત સાંભળીને દેવાધિદેવ ઉમાપતિએ પોતાની હથેળીઓથી એમનો સ્પર્શ કરીને એમને જોવાની શક્તિ પ્રદાન કરી. દૃષ્ટિશક્તિ મળી જવાથી યજ્ઞદત્તના એ પુત્રે પ્રતિષ્ઠા આંખો ફાડી ફાડીને પહેલા ઉમા તરફ જ જોવાનો પ્રારંભ કર્યો. એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, ભગવાન શંકરની સમીપે આ સર્વાંગ સુંદરી કોણ છે? એણે એવું કયું તપ કર્યું છે જે મારી તપસ્યાથી પણ વધી ગયું છે? આ રૂપ, આ પ્રેમ, આ સૌભાગ્ય અને અસીમ શોભા બધું જ અદ્ભુત છે. તે બ્રાહ્મણકુમાર વારે વારે આમ જ બોલવા લાગ્યો. જ્યારે વારે વારે આ પ્રમાણે બોલીને તે ક્રૂર દ્રષ્ટિથી એમની તરફ જોવા લાગ્યો, ત્યારે તે વામાના અવલોકનથી એની ડાબી આંખ ફૂટી ગઈ. ત્યાર પછી દેવી પાર્વતીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભુ, આ દુષ્ટ તપસ્વી વારે વારે મારી બાજુ જોઈને શું બકી રહ્યો છે? આપ મારી તપસ્યાના તેજને ઉભેલા પ્રગટ કરો. દેવીની આ વાત સાંભળીને ભગવાન શિવે હસતા હસતા એમને કહ્યું, હે ઉમે, આ તમારો પુત્ર છે. એ તમને ક્રૂર દ્રષ્ટિથી નથી જોતો, પરંતુ તમારી તપે સંપત્તિનું વર્ણન કરી રહ્યો છે. દેવીને આવું કહીને ભગવાન શિવ પુનઃ એ બ્રાહ્મણકુમારને કહેવા લાગ્યા, હે વત્સ, હું તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને તને વરદાન આપવા ઈચ્છું છું. તું નિધિઓનો સ્વામી અને ગુહ્યકોનો રાજા થઈ જા. હે સુવ્રત, યક્ષ, કિન્નર અને રાજાઓના પણ રાજા થઈને પુણ્યજનોના પાલક અને સર્વને માટે ધનના દાતા બનો. મારી સાથે તમારી સદા મૈત્રી બની રહેશે અને હું નિત્ય તમારી નિકટમાં જ નિવાસ કરીશ. હે મિત્ર, તમારી પ્રીતિની અભિવૃદ્ધિ કરવાને માટે હું અલકાની એટલે કે અલકાપુરી નગરીની પાસે જ રહીશ. આવો આ ઉમાદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો. કેમ કે રુદ્ર સંહિતા પાના નંબર 135 તમારી માતા છે. હે મહાભક્ત યજ્ઞદત્ત કુમાર, તમે અત્યંત પ્રસન્નચિત્તે એમના ચરણોમાં પડી જાઓ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ પ્રકારે વરદાન આપીને ભગવાન શિવે પાર્વતીને કહ્યું, ફરી કહ્યું, હે દેવેશ્વરી, આના ઉપર કૃપા કરો. હે તપસ્વિની, આ તમારો પુત્ર છે. ભગવાન શંકરનું આ કથન સાંભળીને જગદંબા પાર્વતીએ પ્રસન્નચિત્ત થઈને યજ્ઞદત્ત કુમારને કહ્યું, હે વત્સ, ભગવાન શિવમાં તમારી સદા નિર્મળ ભક્તિ રહ્યા કરો. તમારી ડાબી આંખ તો ફૂટી જ ગઈ છે, એટલે એક જ પિંગલ નેત્રથી યુક્ત રહો. મહાદેવજીએ જે વરદાન આપ્યા છે એ સર્વ તમને એ જ રૂપે સુલભ થાઓ. હે બેટા, મારા રૂપ પ્રત્યે ઈર્ષા કરવાને કારણે તમે કુબેર નામે પ્રસિદ્ધ થશો. આ પ્રકારે કુબેરને વરદાન દઈને ભગવાન મહેશ્વર પાર્વતીદેવી સાથે પોતાના વિશ્વેશ્વર ધામમાં ચાલ્યા ગયા. આ રીતે કુબેરે ભગવાન શિવની મૈત્રી પ્રાપ્ત કરી અને અલકાપુરીની પાસે જે કૈલાસ પર્વત છે તે ભગવાન શંકરનું નિવાસ સ્થાન બની ગયું. અધ્યાય 17-19 ભગવાન શિવનું કૈલાસ પર્વત પર ગમન તથા સૃષ્ટિખંડનો ઉપસંહાર. બ્રહ્માજી કહે છે, હે નારદ, કુબેરના તપોબળથી ભગવાન શિવનું જે પ્રકારે પર્વતશ્રેષ્ઠ કૈલાસ પર શુભ આગમન થયું તે પ્રસંગ સાંભળો. કુબેરને વરદાન આપનારા વિશ્વેશ્વર શિવ જ્યારે એમને નિધિપતિ થવાનું વરદાન આપીને પોતાના ઉત્તમ સ્થળે ચાલ્યા ગયા, ત્યારે એમને મનમાં ને મનમાં જ આ રીતે વિચાર કર્યો કે બ્રહ્માજીના લલાટથી જેમનો પ્રાદુર્ભાવ થયો છે તથા જે પ્રલયનું કાર્ય સંભાળે છે એ રુદ્ર મારું પૂર્ણ સ્વરૂપ છે. તેથી એમના જ રૂપે હું ગુહ્યકોના નિવાસસ્થાનમાં કૈલાસ પર્વત પર જઈશ. એમના જ રૂપે હું કુબેરનો મિત્ર બનીને એ જ પર્વત પર વિલાસપૂર્વક રહીશ અને બહુ ભારે તપ કરીશ. શિવની આ ઈચ્છાનું ચિંતન કરીને એ રુદ્રદેવે કૈલાસ પર્વત પર જ્યાં ઉત્સુક ડમરૂ વગાડ્યો. ડમરૂનો એ અવાજ જે ઉત્સાહવર્ધક હતો ત્રણેય લોકોમાં વ્યાપ્ત થઈ ગયો. એનો વિચિત્ર અને ગંભીર શબ્દ આહ્વાનની ગતિથી યુક્ત હતો, અર્થાત સાંભળનારાઓને પોતાની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો. એ ધ્વનિને સાંભળીને હું તથા શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા ઋષિ મૂર્તિમાન આગમ નિગમ અને સિદ્ધ ત્યાં આવી પહોંચ્યા. દેવતા અને અસુર વગેરે બધા લોકો મોટા ઉત્સાહમાં સભર થઈને ત્યાં આવ્યા. ભગવાન શિવના સમસ્ત પાર્ષદ અને સર્વલોક વંદિત મહાભાગ ગણપાલ જ્યાં હતા ત્યાંથી આવી ગયા. આટલું કહીને બ્રહ્માજીએ ત્યાં આવેલા ગણપાલોનો નામોલ્લેખપૂર્વક પરિચય આપ્યો. પછી આ રીતે કહેવાનો આરંભ કર્યો. તે બોલ્યા, ત્યાં અસંખ્ય મહાબલી ગણપાલ પધાર્યા. તે બધાને બધા હજારો ભુજાઓથી યુક્ત હતા અને મસ્તક પર જટાનો જ મુગુટ ધારણ કરેલો હતો. બધા જ ચંદ્રચૂડ, નીલકંઠ અને ત્રિલોચન હતા.
હાર કુંડળ કેયુર અને મુગુટ વગેરેથી. પાના નંબર 136 સંક્ષિપ્ત શિવપુરાણ. અલંકૃત હતા તેઓ મારા, શ્રી વિષ્ણુના તથા ઇન્દ્રની જેમ તેજસ્વી જણાતા હતા. અણિમા વગેરે 8 સિદ્ધિઓથી ઘેરાયેલા હતા. કરોડો સૂર્યોની જેમ ઉદ્ભાસિત થઈ રહ્યા હતા. એ સમયે ભગવાન શિવે વિશ્વકર્માને એ પર્વત પર નિવાસસ્થાન બનાવવાની આજ્ઞા આપી. અનેક ભક્તોની સાથે પોતાના અને બીજાના રહેણાંક માટે યથાયોગ્ય આવાસ તૈયાર કરવાનો આદેશ આપ્યો. હે મુને, ત્યારે વિશ્વકર્માએ ભગવાન શિવની આજ્ઞા અનુસાર એ પર્વત ઉપર જઈને તરત જ વિવિધ પ્રકારના ગૃહોની રચના કરી. પછી શ્રી હરિની પ્રાર્થનાની કુબેર પણ અનુગ્રહ કરીને ભગવાન શિવ સાનંદ કૈલાસ પર્વત પર ગયા. ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં પ્રવેશ કરીને ભક્તવત્સલ પરમેશ્વર શિવે સર્વને પ્રેમદાન દઈને સનાથ કર્યા. એ પછી આનંદથી ભાવવિભોર બનેલા શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ, મુનિઓ અને સિદ્ધોએ શિવનો પ્રસન્નતાપૂર્વક અભિષેક કર્યો. હાથમાં વિવિધ પ્રકારની ભેટ સોગાદ લઈને બધાએ ક્રમશઃ એમનું પૂજન કર્યું અને ભારે ઉત્સવની સાથે એમની આરતી ઉતારી. હે મુને, એ સમયે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ, જે મંગલસૂચક હતી. બધી બાજુએ જય જયકાર અને નમસ્કારના શબ્દો ગૂંજવા લાગ્યા. મહાન ઉત્સાહ ફેલાયેલો હતો, જે બધાની સુખ વૃદ્ધિ કરી રહ્યો હતો. એ સમયે સિંહાસન પર બેસીને જ શ્રી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓ દ્વારા કરેલી યથોચિત સેવાને વારંવાર ગ્રહણ કરતા કરતા ભગવાન શિવ ખૂબ શોભી રહ્યા હતા. દેવતા વગેરે સર્વ લોકોએ અને સાર્થક અને પ્રિય વચનો દ્વારા લોક કલ્યાણકારી ભગવાન શંકરના પૃથક પૃથક સ્તવનો કર્યા. સર્વેશ્વર પ્રભુએ પ્રસન્નચિત્તથી એ સ્તવન સાંભળીને સર્વને પ્રસન્નતાપૂર્વક મનોવાંછિત વરદાન અને ઇચ્છિત વસ્તુઓ પ્રદાન કરી. હે મુને, ત્યાર પછી શ્રી વિષ્ણુની સાથે હું તથા અન્ય સર્વ દેવતા અને મુનિ મનોવાંછિત વસ્તુ મેળવીને આનંદિત થઈને શિવની આજ્ઞાથી પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. કુબેર પણ શિવની આજ્ઞાથી પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ગયા. પછી ભગવાન શંભુ, જે સર્વથા સ્વતંત્ર છે, યોગપરાયણ અને ધ્યાન તત્પર થઈ પર્વત પ્રવર કૈલાસ પર રહેવા લાગ્યા. થોડો સમય પત્ની વગર જ પસાર કરીને પરમેશ્વર શિવે દક્ષ કન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કરી લીધી. હે દેવર્ષે, પછી એ મહેશ્વર દક્ષ કુમારી સતી સાથે વિહાર કરવા લાગ્યા અને લોકપરાયણ થઈને સુખનો અનુભવ કરવા લાગ્યા. હે મુનીશ્વર, આ પ્રકારે મેં તમને આ રુદ્રના અવતારનું વર્ણન કર્યું. સાથે જ એમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મૈત્રીનો પ્રસંગ સંભળાવ્યો છે. કૈલાસની અંદર થનારી એમની જ્ઞાન વૃદ્ધિની લીલાનું પણ વર્ણન કર્યું, જે આ લોક અને પરલોકમાં સદા સંપૂર્ણ મનોવાંછિત ફળને આપનારી છે. જે એકાગ્ર ચિત્તથી આ કથા સાંભળે અથવા વાંચે છે, તે આ લોકમાં ભોગ પામીને પરલોકમાં મોક્ષ લાભ કરે છે. અધ્યાય 20 રુદ્ર સંહિતાનો સૃષ્ટિખંડ સંપૂર્ણ. રુદ્ર સંહિતા દ્વિતીય સતી ખંડ. પાના નંબર 137. નારદજીના પ્રશ્ન અને બ્રહ્માજી દ્વારા એમના ઉત્તરો. સદાશિવથી ત્રિદેવોની ઉત્પત્તિ અને બ્રહ્માજીથી દેવતા વગેરેની સૃષ્ટિની પછી એક નારી અને એક પુરુષનું પ્રાગટ્ય. નારદજી બોલ્યા, હે મહાભાગ, હે મહાપ્રભુ, હે વિધાતા, આપના મુખારવિંદથી મંગલકારિણી શંભુકથા સાંભળતા સાંભળતા મારું મન હજુ ધરાયું નથી. તેથી ભગવાન શિવનું આખું શુભ ચરિત્ર મને કહી સંભળાવો. હે સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરવાવાળા બ્રહ્મદેવ, હું સતીની કીર્તિથી યુક્ત શિવનું દિવ્ય ચરિત્ર સાંભળવા ચાહું છું. શોભાશાલીની સતી કેવી રીતે દક્ષપત્નીના ગર્ભથી ઉત્પન્ન થઈ? મહાદેવજીએ વિવાહનો વિચાર કેવી રીતે કર્યો? પૂર્વકાળમાં દક્ષ પ્રત્યે રોષને કારણે સતીએ પોતાના શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો? ચેતનાકાશને પ્રાપ્ત થયા પછી પણ તે ફરીથી હિમાલયની કન્યા કેવી રીતે થઈ? પાર્વતીએ કેવી રીતે ઉગ્ર તપસ્યા કરી અને એમનો વિવાહ કેવી રીતે થયો? કામદેવનો નાશ કરનાર ભગવાન શંકરના અડધા શરીરમાં એ કેવી રીતે સ્થાન પામ્યા? હે મહામતે, આ સર્વ વાતોને તમે વિસ્તારપૂર્વક કહો. આપના જેવો બીજો કોઈ સંશયનું નિવારણ કરનાર નથી અને થશે પણ નહીં. બ્રહ્માજીએ કહ્યું, હે મુનિ, દેવી સતી અને ભગવાન શિવનો શુભયશ પરમ પાવન દિવ્ય. પાના નંબર 138 સંક્ષિપ્ત શિવપુરાણ તથા ગોપનીયથી પણ અત્યંત ગોપનીય છે, તે સર્વ મારી પાસેથી સાંભળો. પૂર્વકાળમાં ભગવાન શિવ નિર્ગુણ, નિર્વિકલ્પ, નિરાકાર, શક્તિરહિત,
ચિન્મય અને સત અને અસતથી વિલક્ષણ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતા. પછી જ પ્રભુ સગુણ અને શક્તિમાન થઈને વિશિષ્ટ રૂપ ધારણ કરીને સ્થિત થયા. એમની સાથે ભગવતી ઉમા બિરાજમાન હતા. હે વિપ્રવર, તે ભગવાન શિવ દિવ્ય આકૃતિથી સુશોભિત થઈ રહ્યા હતા. એમના મનમાં કોઈ વિકાર ન હતો. તે પરાત્પર સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતા. એમના ડાબા અંગથી ભગવાન વિષ્ણુ, જમણા અંગથી હું બ્રહ્મા અને મધ્ય અંગથી અર્થાત હૃદયથી રુદ્રદેવ પ્રગટ થયા. હું બ્રહ્મા સૃષ્ટિ કરતા થયો. ભગવાન વિષ્ણુ જગતનું પાલન કરવા લાગ્યા અને સ્વયં રુદ્રે સંહારનું કાર્ય સંભાળ્યું. આ રીતે ભગવાન સદાશિવ સ્વયં જ 3 રૂપ ધારણ કરીને સ્થિત થયા. એમની જ આરાધના કરીને મેં લોકપિતામહ બ્રહ્માએ દેવતા, અસુર અને મનુષ્ય વગેરે સંપૂર્ણ જીવોની સૃષ્ટિ કરી. દક્ષ આદિ પ્રજાપતિ અને દેવશિરોમણીઓની સૃષ્ટિ કરીને હું બહુ પ્રસન્ન થયો તથા સ્વયંને સૌથી ઊંચો માનવા લાગ્યો. હે મુને, જ્યારે મરીચી, અત્રિ, પુલહ, પુલસ્ત્ય, અંગીરા, ક્રતુ, વસિષ્ઠ, નારદ, દક્ષ અને ભૃગુ આ મહાન પ્રભાવશાળી માનસપુત્રોને મેં ઉત્પન્ન કર્યા, ત્યારે મારા હૃદયમાંથી અત્યંત મનોહર રૂપવાળી એક સુંદર નારી ઉત્પન્ન થઈ, જેનું નામ સંધ્યા હતું. તે દિવસે ક્ષીણ થઈ જતી, પરંતુ સાયંકાળમાં એનું રૂપ સૌંદર્ય ઝળકી ઉઠતું હતું. તે મૂર્તિમતી સાયમ સંધ્યા હતી. નિરંતર કોઈ મંત્રનો જપ કરતી રહેતી હતી. સુંદર ભ્રમરોવાળી તે નારી સૌંદર્યની ચરમસીમા સુધી પહોંચી ગઈ હતી અને મુનિઓના મન પણ મોહી લેતી હતી. આવી જ રીતે મારા મનથી એક મનોહર પુરુષ પણ પ્રગટ થયો. તે અત્યંત સુંદર હતો. એના શરીરનો મધ્ય ભાગ કટી પ્રદેશ પાતળો હતો. દંતપંક્તિઓ ખૂબ જ સુંદર હતી. એના અંગોમાંથી મતવાળા હાથી જેવી ગંધ પ્રગટ થતી હતી. એના નેત્ર પ્રફુલ્લ કમળની જેમ શોભા આપતા હતા. અંગોમાં કેસર લગાડેલું હતું, જેની પોતાની સુગંધ નાસિકાને તૃપ્ત કરી રહી હતી. એ પુરુષને મુનિશ્રેષ્ઠ જોઈને દક્ષ વગેરે મારા બધા પુત્ર અત્યંત ઉત્સુક થઈ ગયા. એમના મન વિસ્મયથી ભરાઈ ગયા. જગતની સૃષ્ટિ કરનાર હું જગદીશ્વર બ્રહ્માની તરફ અર્થાત મારી તરફ જોઈને એ પુરુષે વિનયથી ડોક ઝુકાવી દીધી અને મને પ્રણામ કરીને કહ્યું. તે પુરુષ બોલ્યો, હે બ્રહ્મ, હું કયું કાર્ય કરું? મારે યોગ્ય જે કામ હોય એમાં મને લગાડી દો. કેમ કે હે વિધાતા, આજે તમે જ સૌથી અધિક માનનીય અને યોગ્ય પુરુષ છો. આ લોક આપથી જ શોભિત થઈ રહ્યો છે. બ્રહ્માજીએ કહ્યું, હે ભદ્ર પુરુષ, તમે પોતાના આ જ સ્વરૂપથી તથા પુષ્પથી બનાવેલા 5 બાણોથી સ્ત્રીઓ તથા પુરુષોને મોહિત કરતા કરતા સૃષ્ટિના સનાતન કાર્યોને ચલાવો. આ ચરાચર ત્રિભુવનમાં આ દેવતા આદિ કોઈ પણ જીવ તમારો તિરસ્કાર કરવામાં સમર્થ થશે નહીં. તમે છુપા રૂપે પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને સદા સ્વયં એમના સુખનો હેતુ બનીને સૃષ્ટિનું સનાતન કાર્ય ચાલુ રાખો. સમસ્ત પ્રાણીઓના જે મન છે તે તમારા પુષ્પમય બાણના સદાય અનાયાસ જ અદ્ભુત લક્ષ્ય બની જશે. રુદ્ર સંહિતા પાના નંબર 139. તમે નિરંતર એમને મદમત્ત બનાવતા રહેશો. આ મેં તમારે માટે કર્મકાર્ય બતાવ્યું છે, જે સૃષ્ટિનું પ્રવર્તક હશે, અને તમારા ઠીક ઠીક નામ શા હશે એ વાતને મારા પુત્રો બતાવશે. હે સુરશ્રેષ્ઠ, આવું કહીને પોતાના પુત્રોના મુખ તરફ દૃષ્ટિપાત કરીને હું ક્ષણભર માટે પોતાના કમલમય આસન પર ચૂપચાપ બેસી ગયો. અધ્યાય 1-2. કામદેવના નામોનો નિર્દેશ, એનો રતિની સાથે વિવાહ તથા કુમારી સંધ્યાનું ચરિત્ર, વસિષ્ઠ મુનિનું ચંદ્રભાગ પર્વત પર એને તપસ્યાની વિધિનું બતાવવો. બ્રહ્માજી કહે છે, હે મુને, ત્યાર પછી મારા અભિપ્રાયને જાણનાર મરીચી વગેરે મારા પુત્ર બધા મુનિઓએ એ પુરુષનું ઉચિત નામ રાખ્યું. દક્ષ વગેરે પ્રજાપતિઓએ એનું મુખ જોઈને જ પરોક્ષના પણ બધા વૃત્તાંત જાણીને એને રહેવા માટે સ્થાન અને પત્ની પ્રદાન કરી. મારા પુત્ર મરીચી વગેરે દ્વિજોએ એ પુરુષનું નામ નિશ્ચિત કરીને એને આ યુક્તિયુક્ત વાત કહી. ઋષિ બોલ્યા, તમે જન્મધારણ કરતાની સાથે જ અમારા મનનું પણ મંથન કરવા લાગ્યા. એટલા માટે લોકમાં મન્મથ નામથી તમે વિખ્યાત થશો. હે મનોભાવ, ત્રણેય લોકમાં તમે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાવાળા છો. તમારા સમાન સુંદર બીજું કોઈ નથી. એટલે કામરૂપ હોવાને કારણે તમે કામ નામથી પણ વિખ્યાત થશો. લોકોને મદમત્ત બનાવી દેવાને કારણે તમારું એક નામ મદન હશે. તમે મોટા દર્પથી ઉત્પન્ન થયા છો, એટલે જ દર્પક કહેવાશો.
અને સદર્પ હોવાને કારણે જ જગતમાં કંદર્પ નામથી તમારી ખ્યાતિ થશે. સમસ્ત દેવતાઓના સંમિલિત બલ પરાક્રમ પણ તમારા સમાન નહીં હોય. તેથી બધા જ સ્થાનો પર તમારો અધિકાર હશે. તમે સર્વવ્યાપી થશો. જે આદિ પ્રજાપતિ છે એ જ આ પુરુષોમાં શ્રેષ્ઠ દક્ષ તમારી ઈચ્છાને અનુરૂપ પત્ની સ્વયં આપશે. એ તમારી કામિની એટલે કે તમારામાં અનુરાગ રાખનારી થશે. પાના નંબર 140 સંક્ષિપ્ત શિવપુરાણ. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, તદનંતર હું ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એ પછી દક્ષ મારી વાતનું સ્મરણ રાખીને કંદર્પને કહેવા લાગ્યા કે હે કામદેવ, મારા શરીરથી ઉત્પન્ન થયેલી મારી આ કન્યા સુંદર રૂપ અને ઉત્તમ ગુણોથી સુશોભિત છે. એને તમે પોતાની પત્ની બનાવવા ગ્રહણ કરો. આ ગુણોની દૃષ્ટિએ સર્વથા તમારે યોગ્ય છે. હે મહાતેજસ્વી મનોભવ, એ સદા તમારી સાથે રહેનારી અને તમારી રુચિ પ્રમાણે ચાલનારી હશે. ધર્મતઃ એ સદા તમારે અધીન હશે. આવું કહીને દક્ષે પોતાના શરીરના પરસેવામાંથી પ્રગટ થયેલી એ કન્યાનું નામ રતિ રાખીને એને પોતાની સામે બેસાડી અને કંદર્પને સંકલ્પપૂર્વક સોંપી દીધી. હે નારદ, દક્ષની તે પુત્રી બહુ રમણીય અને મુનિઓના મનને પણ મોહી લેનાર હતી. એની સાથે વિવાહ કરીને કામદેવને પણ બહુ મોટી પ્રસન્નતા થઈ. પોતાની રતિ નામક સુંદર સ્ત્રીને જોઈને એના હાવભાવ વગેરેથી અનુરંજિત થઈને કામદેવ મોહિત થઈ ગયો. હે તાત, એ સમયે બહુ મોટો ભારે ઉત્સવ થવા લાગડો, જે બધાના સુખમાં અભિવૃદ્ધિ કરનારો હતો. પ્રજાપતિ દક્ષ એ વાતને વિચારીને બહુ જ પ્રસન્ન હતો કે મારી પુત્રી આ વિવાહથી સુખી છે. કામદેવને પણ મોટું સુખ પ્રાપ્ત થયું. એના બધા દુઃખો દૂર થઈ ગયા. દક્ષ કન્યા રતિ પણ કામદેવને મળીને બહુ જ પ્રસન્ન થઈ ગઈ. જેવી રીતે સંધ્યાકાળમાં મનોહારિણી વિધુનમાલાની સાથે મેઘ શોભા આપે છે, એવી રીતે રતિની સાથે પ્રિયવચન બોલનાર કામદેવ ખૂબ શોભી રહ્યો હતો. આ રીતે રતિ તરફ ભારે મોહથી યુક્ત રતિપતિ કામદેવે એને પોતાના હૃદય સિંહાસન પર આસન આપ્યું, જેવી રીતે યોગી પુરુષ યોગવિદ્યાને હૃદયમાં ધારણ કરે છે. આ રીતે પૂર્ણચંદ્રમુખી રતિ પણ એ શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને એવી જ રીતે શોભિત થઈ, જેવી રીતે શ્રીહરિને મળીને પૂર્ણચંદનમાં લક્ષ્મી શોભે છે. સૂતજી કહે છે, બ્રહ્માજીનું આ વચન સાંભળીને મુનિશ્રેષ્ઠ નારદ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા અને ભગવાન શંકરનું સ્મરણ કરીને હર્ષપૂર્વક બોલ્યા, હે મહાભાગ, હે વિષ્ણુ શિવ, હે મહામતે, હે વિધાતા, તમે ચંદ્રમૌલી શિવની આ અદ્ભુત કથા કહી છે. હવે હું એ જાણવા ચાહું છું કે વિવાહ પછી જ્યારે કામદેવ પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા, દક્ષ પણ પોતાને ઘેર ચાલ્યા ગયા, આપ અને આપના માનસપુત્રો પણ પોતપોતાના ધામમાં ગયા, ત્યારે પિતરોને ઉત્પન્ન કરનારી